સુરતમાંથી મોડી રાત્રે એક કાર અકસ્માતની ઘટના સમાવી છે। પાલુમરા બ્રિજ પર હોન્ડા કંપનીની WRV કાર અકસ્માતનો ભોગ બની હતી। કાર ચાલક ડોક્ટર વિરલકાંત ચૌધરી હોવાનું સમાવેશ છે। અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે। સદનસીબે કોઈને ગંભીર ઇજા પહોંચી નથી। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। સુરતના પાલુમરા બ્રિજ પર મોડી રાત્રે કાર અકસ્માત। WRV કાર અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત। ડોક્ટર વિરલકાંત ચૌધરી ચલાવી રહ્યા હતા કાર। સર્જરી પૂર્ણ કરી પરત ફરતા સમયે થયો અકસ્માત। ઇજાગ્રસ્તોને મૈત્રી સિવિલ અને સાયોના હોસ્પિટલમાં ખસેડાયા। સદનસીબે અકસ્માતમાં કોઈને ગંભીર ઇજા નહીં। ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ। ગતરોજ રાતના આશરે 12 વાગ્યાની આસપાસ પાલ પોલીસ સ્ટેશનમાં પાલ પાટા જે છે પાલુમરા બ્રિજને રહીને જે સિગ્નલ આવેલું છે ત્યાં એક અકસ્માતની ઘટના બનેલ છે। તેની વિગત એવી છે કે ગતરોજ ડોક્ટર વિરલકાંત નલિનકાંત ચૌધરી જે પ્લાસ્ટિક અને વાસ્ક્યુલર સર્જન છે એ પોતાની સર્જરી દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ સર્જરી માટે ગયેલા। સાંજે વેસુ વિસ્તારમાંથી સર્જરી કરીને રાતના મોડા પરત આવી રહેલ હતા। તે દરમિયાન તેમણે સિગ્નલ પર ઉભેલા વાહનોને ફૂલ સ્પીડે ગફલતભરી રીતે વાહન હંકારીને ટક્કર મારી દીધેલ, જેમાં એક ટેમ્પોને ટક્કર વાગતા તેમાં બેઠેલ 2 મહિલાઓ અને એક જે વાહન ચાલક છે તેમને ઈજા પહોંચેલ હતી અને સાથે આ ટક્કર આગળ વાગતા અન્ય 2 વ્હીલર્સને અને એમના વાહન એના જે સવાર હતા એ લોકોને પણ ઈજા પહોંચેલ છે। આ સમગ્ર મામલાની અંદર હાલ પોલીસ તપાસ ચાલુ કરવામાં આવી છે। પોલીસ દ્વારા જે એક્સિડન્ટ કરનાર ડોક્ટર વિરલકાંત છે તેમના બ્લડ સેમ્પલ્સ વગેરે પણ લેવામાં આવેલ છે અને આ જે સમગ્ર ઘટના બની છે એમાં 5 વ્યક્તિઓને ઈજા થયેલ છે। કોઈ પણ વ્યક્તિ ગંભીર નથી કે કોઈનું મૃત્યુ થયેલ નથી અને આ જે ફરિયાદી છે તેઓ હાલ જે પોલીસ સ્ટેશનની અંદર છે ટેમ્પા ચાલક હિંમતભાઈ નાથાભાઈ બોરીચા હાલ પોલીસ તેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહેલ છે। મેડમ જે ગાડીની સ્પીડ હતી એ કેટલી છે તપાસમાં બહાર હતી? આજે ગાડીની સ્પીડ કેટલી હોય એ પોલીસ તપાસનો વિષય છે અને એમાં જનરલી પોલીસ દ્વારા આરટીઓનો અભિપ્રાય માંગવામાં આવતો હોય છે। એ એફઆઈઆર રજીસ્ટર થયા પછીની કાર્યવિધિ છે। હાલ એ વિશે કંઈ કહી શકાય નથી।